શું તમે જાણો છો, જ્યારે રામના અવતારનો હેતુ સિદ્ધ થયો ને, ત્યારે રામજીએ સામાન્ય મનુષ્યની જેમ પોતાનું શરીર છોડવું પડ્યું હતું. પરંતુ યમરાજ પોતાના પરમ ભક્ત હનુમાનજીને કારણે રામજી સુધી પહોંચવું શક્ય નહોતું. તેથી રામજીએ પોતાની વીંટી જમીનની તિરાડમાંથી ઉતારી અને હનુમાનજીને તે લાવવા કહ્યું હતું. તેને શોધતા શોધતા હનુમાનજી નાગલોક સુધી પહોંચી ગયા હતા અને ત્યાંના રાજાને રામજીની વીંટી વિશે પૂછ્યું હતું. ત્યારે રાજાએ કહ્યું કે રામજીએ તેમનું ધ્યાન હટાવવા માટે આવું કાર્ય કર્યું હતું, જેથી યમરાજ રામજીને લઈ જઈ શકે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો? જરૂરથી એક લાઈક તો ખાસ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.